જો હું તમને એમ કહું કે તમારે એક રાત માટે ઊંધું લટકીને સૂવાનું છે તો કેવું લાગે? તમને એમ થાય કે આ કેવી રીતે સૂવું, આ તો શક્ય જ નથી. પણ એક જીવ એવું છે કે જે ઊંધું લટકીને સૂવે છે. હવે ચામાચીડિયું આમ ઊંધું લટકીને કેવી રીતે સૂઈ શકતું હશે? તો ચાલો આજે નોલેજ એક્સપ્રેસમાં આ જ વિષય પર ચર્ચા કરીએ વિથ યોર આકાંક્ષા ગોંડલિયા. પૃથ્વીમાં ઘણા બધા એવા જીવ છે કે જે અલગ અલગ ક્ષમતાઓ ધરાવે છે. ઘણા બધા જીવ તરી શકે છે, ઘણા બધા જીવ ઉડી શકે છે, તો ઘણા બધા એવા છે કે જેની ચાલવાની શૈલી અલગ છે. તેમાંનું એક એટલે ચામાચીડિયું. આમ તો જો કે ચામાચીડિયું તેની ઘણી બધી ખાસિયતના કારણે પ્રખ્યાત છે. પહેલું તો એ કે તે એકમાત્ર એવું સસ્તનધારી પ્રાણી છે કે જે ઉડી શકે છે. પણ એક મુખ્ય વાત કહેવી હોય તો તેની સૂવાની પદ્ધતિ. એ ઊંધું લટકીને સૂવે છે, પણ તેની પાછળનું કારણ શું હોઈ શકે? તેની પાછળનું કારણ ઘણું રસપ્રદ છે. તેના સ્નાયુઓ સાવ ઊંધી રીતે કાર્ય કરે છે. સાથે જ એ બીજા પક્ષીઓની જેમ જમીન પરથી સીધું નથી ઉડી શકતું. માટે તે જ્યારે ઊંધું લટકીને રહે છે ત્યારે તે સરળતાથી ઉડી શકે છે. તેથી જ તેઓ મોટા ભાગે જૂની બિલ્ડિંગો કે ઝાડ પર મોટા ભાગનો સમય ઊંધા લટકીને વિતાવે છે. તેમના શરીરની રચના એ પ્રમાણે હોય છે જેમાં તેઓ આવી રીતે જીવી શકે છે. જેમ કે તેમના શરીરની રચના વિશે વાત કરીએ તો ચામાચીડિયુંના સ્નાયુઓ વિપરીત રીતે કામ કરે છે. ઉદાહરણ તરીકે તેના પંજા અને પીઠના સ્નાયુઓ વિરુદ્ધ કામ કરે છે. તેના ઘૂંટણ પાછળ તરફ હોય છે. સાથે જ જ્યારે તેઓ આરામ કરે છે ત્યારે તેમના ખાસ પ્રકારના સ્નાયુઓ તેમના અંગૂઠા અને પંજાઓને પકડી રાખે છે, જેથી તેને ખાસ પ્રકારની ઉર્જાની પણ જરૂર નથી પડતી અને આરામથી અને સરળતાથી તેઓ ઊંધા લટકી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ ઊંધા લટકે ત્યારે તેમને વધારે તકલીફ થાય, કારણ કે એ માથામાં લોહીનો પ્રોબ્લેમ પડે છે. પણ ચામાચીડિયુંમાં એ કેમ નહીં થતું હોય એવો પ્રશ્ન થાય ને. ત્યારે તેનું પ્રશ્નનો જવાબ એ છે કે તેનું કદ ખૂબ નાનું હોય છે અને તેનામાં લોહીનું પ્રમાણ પણ સાવ ઓછું હોય છે. મનુષ્યની સરખામણીમાં તેને આ પ્રશ્ન રહેતો નથી. નેશનલ જિયોગ્રાફિકલના એક રિપોર્ટ અનુસાર ચામાચીડિયું ખૂબ જ હળવા હોય છે, જેથી તેમને ગુરુત્વાકર્ષણ અને લોહીના પ્રવાહમાં બહુ સમસ્યા નથી થતી. આ જ કારણ છે કે ચામાચીડિયા પોતાની જાતને ખૂબ વધારે સમય ઊંધું રાખી શકે છે. આજની ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો અને આવા જ અવનવા વિષયો માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આજના વિષયમાં બસ આટલું. ફરી મળીશું આવા વિષયો સાથે. હવે મને રજા આપો. નમસ્કાર.